CCC in ગુજરાતી યુનિટ 1.4.2 સોફ્ટવેર। આ યુનિટમાં આપણે સોફ્ટવેરનો પરિચય, તેના પ્રકારો, એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર વચ્ચેનો તફાવત અને તેના ફાયદા વિશે વિગતવાર અભ્યાસ કરીશું। સોફ્ટવેર એ કમ્પ્યુટર સિસ્ટમ માટેના પ્રોગ્રામ્સ, સૂચના અને ડેટાનો સંગ્રહ છે જે કમ્પ્યુટર પર ચોક્કસ કાર્ય કરવા માટે રચાયેલ હોય છે। સોફ્ટવેર એ હાર્ડવેરના કાર્યને નિયંત્રિત કરે છે અને તેના પર નિયંત્રણ લાવવાનું, કમ્પ્યુટર સિસ્ટમની કામગીરીને વધારવાનું અને સેટ કરેલા કામને યોગ્ય રીતે કરવાની પ્રક્રિયા છે। સોફ્ટવેરનો મુખ્ય હેતુ એ છે કે તે કમ્પ્યુટરના હાર્ડવેર પર કામ ચલાવવા માટે માર્ગદર્શિકા આપે છે। સોફ્ટવેરને મુખ્ય બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે: એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર। એપ્લિકેશન સોફ્ટવેર એ તે પ્રોગ્રામ્સ છે જે ચોક્કસ કાર્ય કરવા માટે બનાવવામાં આવે છે। આ સોફ્ટવેર દ્વારા યુઝર વ્યક્તિગત અથવા વ્યાવસાયિક કાર્ય કરી શકે છે। આ સોફ્ટવેર કમ્પ્યુટર પર શ્રેષ્ઠ કાર્યની સુવિધા આપે છે અને યુઝરને પ્રોગ્રામ્સ ચલાવવાની ક્ષમતા આપે છે। એપ્લિકેશન સોફ્ટવેરના કેટલાક ઉદાહરણ: માઇક્રોસોફ્ટ વર્ડ, ડોક્યુમેન્ટ્સ લખવા, એડિટ કરવા અને પ્રિન્ટ કરવા માટે; માઇક્રોસોફ્ટ એક્સેલ, સ્પ્રેડશીટ મેનેજમેન્ટ માટે; એડોબ ફોટોશોપ, ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇન માટે; ગૂગલ ક્રોમ, વેબ બ્રાઉઝિંગ માટે; મીડિયા પ્લેયર્સ, વિડિયો અને ઓડિયો ફાઇલો ચલાવવા માટે। એપ્લિકેશન સોફ્ટવેરના બધા પ્રકારો યુઝર દ્વારા વિશિષ્ટ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે। આ સોફ્ટવેરનો ઉપયોગ વ્યક્તિગત ઉપયોગ, હસ્તકલા, મનોરંજન વગેરે માટે થાય છે। સિસ્ટમ સોફ્ટવેર એ કમ્પ્યુટર સિસ્ટમના મૂળભૂત કાર્યને ચલાવવા માટેના પ્રોગ્રામ્સ અને કોડનો સંગ્રહ છે। આ સોફ્ટવેર હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે એક સંલગ્નક તરીકે કાર્ય કરે છે। તે કમ્પ્યુટરના શ્રેષ્ઠ કાર્યને સુનિશ્ચિત કરવા માટે જરૂરી પ્રક્રિયાઓ અને સંચાલન કરે છે। સિસ્ટમ સોફ્ટવેરના મુખ્ય પ્રકારો: 1. ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનો મુખ્ય ભાગ છે। આ સોફ્ટવેર એ કમ્પ્યુટરના હાર્ડવેર સાથે સંલગ્ન થાય છે અને ઉપયોગકર્તાને એપ્લિકેશન સોફ્ટવેરનું કાર્ય કરવા માટે જરૂરી સ્ત્રોતો પૂરા પાડે છે। ઉદાહરણ તરીકે વિન્ડોઝ, લિનક્સ, મેક ઓએસ વગેરે। 2. ડિવાઇસ ડ્રાઇવર્સ આ એ સોફ્ટવેર છે જે હાર્ડવેર ઉપકરણોને જેમ કે પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ વગેરે કમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમ સાથે સંલગ્ન કરે છે। 3. યુટિલિટી સોફ્ટવેર આ સોફ્ટવેર એવી ટૂલ્સ પ્રદાન કરે છે જે કમ્પ્યુટરનું સંચાલન, મેન્ટેનન્સ અને પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે। ઉદાહરણ તરીકે એન્ટીવાયરસ સોફ્ટવેર, ડિસ્ક ક્લીનર, બેકઅપ ટૂલ્સ વગેરે। સિસ્ટમ સોફ્ટવેર મુખ્યત્વે સિસ્ટમના પ્રદર્શનને નિયંત્રિત કરે છે જેમ કે હાર્ડવેરનું સંચાલન, માહિતી વ્યવસ્થાપન અને નેટવર્ક સંચાર। એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર વચ્ચેનો તફાવત: 1. કાર્યો એપ્લિકેશન સોફ્ટવેર ચોક્કસ ઉપયોગકર્તા માટે હોય છે, જ્યારે સિસ્ટમ સોફ્ટવેર કમ્પ્યુટર કાર્ય માટેનું મૂળભૂત સંચાલનને નિયંત્રિત કરે છે। 2. વિશ્વસનીયતા સિસ્ટમ સોફ્ટવેર સામાન્ય રીતે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે કમ્પ્યુટર હાર્ડવેર અને અન્ય સોફ્ટવેર વચ્ચે સંકલન કરે છે। 3. પ્રકાર એપ્લિકેશન સોફ્ટવેર વધુ પ્રોફેશનલ અને પર્સનલ ઉપયોગ માટે છે, જ્યારે સિસ્ટમ સોફ્ટવેર કમ્પ્યુટરના સંચાલન માટે છે। સોફ્ટવેરના ફાયદા: 1. સિસ્ટમની કાર્યક્ષમતા સોફ્ટવેર કમ્પ્યુટરના કાર્યને વધુ કાર્યક્ષમ અને ઝડપી બનાવે છે। 2. વિશ્વસનીયતા અને સુવિધા સોફ્ટવેર સિસ્ટમને પરફોર્મન્સ અને વિશ્વસનીયતા માટે એક મજબૂત માળખું પૂરું પાડે છે। 3. લવચિકતા એપ્લિકેશન સોફ્ટવેરના મશીન માટે વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે, તે સોફ્ટવેરને લવચિકતા પ્રદાન કરે છે। 4. વિશ્વસનીય દસ્તાવેજીકરણ સોફ્ટવેર વિવિધ ઉદ્યોગોમાં દસ્તાવેજીકરણ અને કાર્ય સુવિધાઓ માટે જરૂરી છે। નિષ્કર્ષ: સોફ્ટવેર એ કમ્પ્યુટર સિસ્ટમના મહત્વપૂર્ણ ભાગ છે જે હાર્ડવેર અને યુઝર વચ્ચે સંલગ્નક તરીકે કાર્ય કરે છે। એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેરની વિશિષ્ટ ભૂમિકા છે અને બંનેનો પરસ્પર સંબંધ કમ્પ્યુટરના શ્રેષ્ઠ કાર્ય માટે જરૂરી છે। થેન્ક યુ।